ગુજરાતમાં ફરી એક કાંડ બહાર આવ્યું છે. નીટની પરીક્ષામાં પાસ કરાવવા માટે 10-10 લાખ રૂપિયા લઈ અને નીટની પરીક્ષાઓ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. થઈ શું રહ્યું છે આ ગુજરાતમાં? ગુજરાતને આપણે કેટલું બદનામ કરીશું? એક એવું પેપર નથી કે જ્યાં પેપર ગુજરાતમાં ફૂટ્યું ન હોય. બીજા નંબરમાં સારા વિદ્યાર્થીઓ પાસ થઈને ડોક્ટરો સારી રીતે બની શકે, શું આપણે ઈચ્છતા નથી એવું? અને ગુજરાતમાં થી મુન્નાભાઈ MBBS તૈયાર થશે? જે લોકો ચોરી કરીને 10-10 લાખ રૂપિયામાં પાસ થશે એ ડોક્ટર કેવા હશે? ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત સરકારે ગંભીરતાથી દાખવવી પડશે. હવે લોલમ લોલ ના ચલાવો. ગુજરાતની જનતાએ તમને ખોબલે ખોબલે મત આપે છે. કેમ આપે છે ખબર નથી. એક પેપર લીક થાય, 2 પેપર લીક થાય, 3 પેપર લીક થાય, છતાંય તમને જ મત આપે છે. અત્યાર સુધી 156 તમને આપી, આટલા પેપર લીક કર્યા છતાંય. પણ એ ગુજરાતની જનતાને પણ મારે કેવું છે કે તમારા બાળકનું ભવિષ્ય જે ખતરામાં મૂકે છે એ સરકારોને તમે ચૂંટો છો, એ પણ એક મોટો સવાલ છે. પરંતુ ખેર, અત્યારે નીટની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ હશે, એમના માતા પિતા હશે, એમના સગા સંબંધીઓ હશે, બધા ચિંતિત છે. ત્યારે મુખ્યમંત્રી લેવલથી આ વ્યવસ્થિત તપાસ થવી જોઈએ. જે પણ લોકો ગુનેગારોએ એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. પોલિટિકલી કનેક્શનો હોય તો એમાં બહાર લાવવા જોઈએ અને આ બધા જેલના સળિયા પાછળ જવા જોઈએ. ફૂલ પ્રૂફ સિસ્ટમ એવી હોવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમ ગુજરાતમાં દરેક વિદ્યાર્થી અથવા એના માતા પિતા એવું ઈચ્છે અથવા તો એ આશ્વાસ રહે કે મારા ગુજરાતમાં હવે કોઈ પેપર લીક નહીં થાય, મારો દીકરો હોશિયાર હશે તો એ નંબર આવી જશે. અને તપાસ યોગ્ય રીતે કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.